તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, તો જોવાનું ચૂકતા નહીં. અને હું તમને અમારા ભાણાભાઈના દર્શન કરાવી દઉં. તો આપણા લડ્ડુ ગોપાલના દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ કરો બધા. લાલુ જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. જય સિયારામ કહી દે. હરે હરે કહી દે. હરે 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 હરે. આજની આપણી ડેલી પૂજા થઈ ગઈ છે. બધા દર્શન કરી લો મારા કાનાના. જય સિયારામ બધાને. તો હું એક ચોપાઈનો મતલબ સમજાવું છું. સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી કથા, સુંદરે સુંદરી સીતા, સુંદરે કિન્ન સુંદરમ. અર્થાત સુંદરકાંડમાં શ્રી રામ સુંદર છે, કથા સુંદર છે, સીતા સુંદર છે. સુંદરમાં શું સુંદર નથી? એ સિવાય આમાં હનુમાનજીનું પાવન ચરિત્ર છે, જે ભક્તો માટે કલ્પવૃક્ષ છે. તો સુંદરકાંડ એટલી બધી સુંદર છે કે જેમાં આપણી જીવનની દરેક વ્યથા, દરેક દુઃખ, દરેક સમસ્યાનું સમાધાન છે. સુંદરકાંડનું ચરિત્ર એટલું બધું સુંદર છે. ફરીથી તમારું સ્વાગત છે. તો હું છોલે ચણા બનાવી રહું છું, જેની રેસીપી બતાવું છું. તો જુઓ હું પણ કઈ રીતના છોલે બનાવું છું. તમે જણાવજો, તમે આવી રીતના જ છોલે બનાવો છો કે તમારી રીત અલગ છે? તો મને જણાવજો. સૌપ્રથમ જીરું નાખીશું, પછી હિંગ નાખીશું. આ છે આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ. મજાની પેસ્ટ છે એ પાકવા દેવાની છે. ડુંગળીની કચાશ જતી રહી છે કે નહીં એવી રીતના ખબર પડે કે જ્યારે એમાં તેલ છૂટવાનું ચાલુ થઈ જાય. તમે પણ આવી જ રીતના છોલે બનાવો છો? જરા જણાવશો મને દોસ્તો. સરસ મજાની ડુંગળી પાકી રહી છે. હવે મેં ટામેટા, બે નાના અમથા ટામેટા લીધા છે. હવે હું આમાં જ મસાલો કરી દઈશ, એટલે તેલ છૂટું પડશે તો ખબર પડી જશે. તો અમે તીખું ઓછું ખાઈએ છીએ. આ કાશ્મીરી મરચું છે, તો હું પોણી ચમચી જેવું કાશ્મીરી મરચું નાખીશ. અડધી ચમચી હળદર,
ધાણા જીરું, સાંજના ભોજનમાં છોલે અને પરોઠા છે, તો હમણાં હું પરોઠા પણ બનાવી દઈશ. હમણાં છોલા છે જે પાકી ગયા છે કે નહીં જોઈ લઈશું. સરસ મજાના પાકી ગયા છે. છોલેમાં મસ્ત તેલ છૂટવા દઈશું. આપણા છોલે બફાઈ ગયા છે, મસ્ત તેલ છૂટી ગયું છે, જોઈ શકો છો દોસ્તો. હવે એમ આપણે છોલે નાખી દઈશું. થોડું સ્વાદ અનુસાર મીઠું, આ છે બાદશાહનો છોલે મસાલો, મેં અડધી ચમચી જેવો નાખ્યો છે. કસૂરી મેથી, હવે જોઈ શકો છો છોલેમાં ઉપર તેલ તરવા લાગ્યું છે, એનો મતલબ છે આપણા છોલે તૈયાર થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું અને છોલેમાં ઉપર ધાણા નાખી દઈશું. આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. કાલે મળીશું એક નવા બ્લોગ.